નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્મી સ્ટાઇલમાં જંગલમાં ખેરના લાકડાની તસ્કરી કરી લક્કડચોરો ફોરેસ્ટ ખાતાને પડકાર ફેંકતા હોય તેમ દેખાઈ રહ્યું છે। મળતી માહિતી મુજબ તિલકવાડા તાલુકાના ઉચાદ ગામની સીમમાંથી ધોળા દિવસે ખેરના કિંમતી લાકડાની તસ્કરી થઈ હતી। લક્કડચોરો દ્વારા હાલમાં ચાલતા વરસાદી માહોલની આડમાં મોટાભાગે ખેરના કિંમતી ઝાડની ચોરી કરતા દેખાયા છે। હાલમાં કિંમતી વૃક્ષનો હાઈવે નંબર 56ના રોડની બાજુમાં આવેલ સરકારી જમીનમાંથી ધોળા દિવસે તસ્કરો લાકડાની તસ્કરી કરી ગયા છે। આ રોડ પરથી તિલકવાડા તાલુકાના રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની અવરજવર રહે છે। ઉચાદ ગામની સીમ નજીક 1 કિલોમીટર દૂર જ ફોરેસ્ટ ખાતાની વનીકરણ નર્સરી આવેલી હોવા છતાં ઝાડ કપાયા છે। વરસાદી માહોલની આડમાં વવિયારા, મીઠી વાવ, ભાદરવા જેવા ગામની સીમમાંથી પ્રતિબંધિત મોટા કિંમતી ઝાડ કાપવામાં આવી રહ્યા છે અને તસ્કરો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને પડકાર ફેંકતા હોય તેમ દેખાઈ રહ્યું છે। આ વિસ્તારમાં લાગતા વળગતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તપાસ કરે તો કિંમતી ઝાડ કાપવાના કૌભાંડ બહાર આવે તેમ છે તેવી લોકચર્ચા ચાલી રહી છે।